તો વડોદરામાં એક જ દિવસની અંદર 6 ઇંચ વરસાદ ખાબક્યો છે અને આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। સાથે ધોધમાર વરસાદને લઈ વડોદરાના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે વડોદરાના રાવપુરામાં ભારે વરસાદને લઈ કેડસમાં પાણી ભરાયા તો વરસાદી પાણી ભરાવતા MGVCLની ગાડી પાણીમાં ગરકાવ થવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ સુભાનપુરામાં પણ જે રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આવી જ સ્થિતિ પાદરાની પણ જોવા મળી રહી છે કે જ્યાં વડોદરા જિલ્લામાં આવેલું પાદરા તાલુકા અને પાદરા શહેરની અંદર ભારે વરસાદ છે। સતત વરસાદ વરસવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા છે અને તેને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। વડોદરાની વાત કરીએ જ્યાં શહેરના સયાજીગંજની તો શહેરના સયાજીગંજ વિસ્તારમાં પણ આ જ પ્રમાણે સ્થિતિ જોવા મળી રહી છે કે ત્યાં પણ વાહનો ડૂબે તેટલા પાણી ભરાઈ ચૂક્યા છે અને સયાજીગંજના વિસ્તારના કોમ્પ્લેક્સમાં પણ પાણી ભરાઈ જવાને કારણે વાહનો ડૂબ્યા હતા। દુકાનોની અંદર પાણી ભરાયું અને સાથે દાંડિયા બજારમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દાંડિયા બજારમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડ્યા હતા અને જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। તો વડોદરાના મકરપુરા વિસ્તારના પણ કંઈક આવા જ હાલ જોવા મળ્યા હતા કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓને પરેશાનીઓનો સામનો કરવો પડ્યો। પૂર જેવી સ્થિતિને લઈ વડોદરામાં SDRFની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા પણ અત્યારે સ્થળાંતર સહિતની કાર્યવાહી પણ કરવામાં આવશે।